નવસારીના દેવીના પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકાના નવા પ્રશાસનિક સંકુલના ખોદકામથી આસપાસની સોસાયટીઓ જોખમમાં આવી છે। નિયમ વિરુદ્ધ 20 ફૂટ ઊંડા ખોદકામથી મકાનોમાં તિરાડો પડી છે। રોષે ભરાયેલા રહીશોએ કામ અટકાવી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે। તત્કાલીન નવસારી નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા કચેરી શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે। જો કે શહેરનું કદ વધતા અરજદારો અને અધિકારીઓ માટે હયાત કચેરી કામગીરી માટે પર્યાપ્ત નથી, જેને કારણે મહાનગરપાલિકાએ દેવીના પાર્ક ખાતે આવેલા તળાવની જગ્યામાં વિશાળ કચેરીનું નિર્માણ કરવાની કામગીરી શરૂ કરી છે। જો કે આ કામગીરી શરૂઆતના તબક્કામાં જ વિવાદમાં આવી છે। છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં સ્થાયી થયેલા તેમના મકાનોની નજીક પાલિકાનું નવું સંકુલ બની રહ્યું છે। કચેરીના નિર્માણાધીન જગ્યાની આજુબાજુ કોમ્પ્લેક્સ આવેલા છે। ત્યાંના સ્થાનિકોનો આક્ષેપ છે કે ખોદકામ અને ડ્રેનિંગ પ્રક્રિયા દરમિયાન નિયમ મુજબનું માર્જિન રાખવામાં આવ્યું નથી। આડેધડ ખોદકામને કારણે આસપાસની બિલ્ડિંગોના પાયા હચમચી ગયા છે અને ધ્રુજારીને કારણે દિવાલોમાં તિરાડો પડી રહી છે। રહીશોને ભય છે કે જો આ રીતે જ કામ ચાલુ રહેશે તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને બિલ્ડિંગો ધરાશાયી થઈ શકે છે। રહીશોએ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો। ઉલટાનું ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો છે। વધુમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી મશીનરીઓ ચાલતી હોવાથી ધ્વનિ પ્રદૂષણ અને ધ્રુજારીને કારણે સિનિયર સિટીઝનોની ઊંઘમાં ખલેલ પડી રહી છે। રહીશોની માંગ છે કે કામના કલાકો નક્કી કરવામાં આવે અને કાયદેસરનું માર્જિન છોડીને જ બાંધકામ આગળ વધારવામાં આવે। અલ્પેશ દેસાઈ, વોર્ડ નંબર 13 અત્યારે નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે એ કામગીરી ખરેખર ત્યાંની લોકોને તકલીફજનક છે। એકચ્યુઅલી જે કામગીરી થઈ છે તો ત્યાં પહેલાં તળાવ હતું અને એ તળાવોને લીધે ત્યાં જે પાણી અને ઝરણા નીકળે છે અને જમીન પોચી છે। હવે આ ઓફિસરશ્રીઓ એ બાબતે અંગત ધ્યાન રાખી શકતા નથી અને રાખેલ નથી। એને લીધે અમારી બાજુની જે સોસાયટીઓ છે, ખુશી વિલા, પ્રિન્સ એવન્યુ, એની પ્રિન્સ એવન્યુ બી, એની અંદર તિરાડો અને જમીનોમાં પણ તિરાડ પડેલ છે। આની અંદર 200 થી વધારે ફેમિલીઓ રહી છે। એ ફેમિલીઓને આજે જીવનું જોખમ થઈ ગયેલ છે। આ પરિસ્થિતિ તાકીદે અટકવી જોઈએ, કારણ કે જમીન પહોંચી હોવાને લીધે બિલ્ડિંગ ધસી પડવાની સંભાવના છે, કુદરતી હોનારત થવાની સંભાવના છે। તો આ બાબતે અમે આજે રોજ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ। સાહેબશ્રીએ હકારાત્મક જવાબ આપેલ છે અને એમને રૂબરૂ રજૂઆત કરી કે ભાઈ આ તમે પર્સનલ વિઝિટ લઈને જોઈને એનું નિરાકરણ કરો। અમારા બિલ્ડિંગથી 8 થી 10 ફૂટ તમે દૂર બિલ્ડિંગ બનાવો। અમે પહેલાં પણ સહકાર આપ્યો છે, અત્યારે પણ સહકાર આપવા તૈયાર છે। પણ અત્યારે નગરપાલિકા દ્વારા એકચ્યુઅલી ત્યાં પહેલાં કંઈ એલસીબી ઓફિસ આવવાની હતી, તે પહેલાં ગાર્ડન હતું, ગાર્ડન પછી બીજી આવી પરમિશન, ત્યાર પછી એ કામગીરી થયા પછી અત્યારે મહાનગરપાલિકાની ઓફિસની પરમિશન કંઈ છે અને તેને લીધે અત્યારે જે કામગીરી થઈ છે એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર એની મનસ્વી પ્રમાણે કામગીરી કરી રહેલા છે। આજ રોજ દેવીના પાર્ક સોસાયટી વિસ્તારના જે રહીશો છે તેમણે રૂબરૂ મળીને કેટલીક રજૂઆતો કરી છે। નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે એ પરત્વે, અને એમની જે રજૂઆતો છે, એમના જે મુદ્દાઓ એમણે દર્શાવેલા છે, એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવશે અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ તીરથ અને હું ખુશી વિલા એપાર્ટમેન્ટમાં રહું છું। એપાર્ટમેન્ટમાં તિરાડો તો પડી છે। જ્યારે ડ્રેજિંગ કરે ત્યારે ભયંકર ધ્રુજારી આવે, લોકોની અંદર ભયનો માહોલ છે અને તમે ત્યાં આગળ જઈને સ્થળ પર જોશો ને તો પ્રિન્સ એમાં નીચે પાર્કિંગની જગ્યામાં જમીન રિસર્ચની નીચે બેસી ગઈ છે અને ગમે ત્યારે દિવાલ પડી જવાની એના પર છે। ફક્ત 3 ફૂટની જગ્યા છોડીને આજે 20 ફૂટ તમે નીચે ખાડો ખોદો અને કહેવામાં એવું આવે કે તમારી સેફટી માટે। એમાં સેફટી અમારી કરતાં ત્યાં ઉલટું અમને નુકસાન થાય છે, સેફટી તો કોઈ મળી જ નથી। અને બીજું આ તળાવની જગ્યાએ